નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, જો તમે પેન્શનર છો, નિવૃત્ત કર્મચારી છો અથવા તો તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજ રોજ તારીખ 19 જૂન 2026ના રોજ પેન્શનરોને લગતા કેટલાક મહત્વના નિર્ણયો ચર્ચામાં આવ્યા છે, જેમાં મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં વધારો, મેડિકલ ભથ્થા અંગે અપડેટ, પેન્શન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટેના પ્રયાસો અને ભવિષ્યમાં 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે। મિત્રો, વિડીયોની શરૂઆતમાં જ એક ખાસ વાત જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં પેન્શનમાં સીધો 20% વધારો થયો હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ આપણે હંમેશા સત્તાવાર માહિતીને આધારે જ વાત કરીએ છીએ, તેથી કોઈપણ સમાચારને સાચા માનતા પહેલા સરકારના સત્તાવાર પરિપત્ર અથવા જાહેરનામાની રાહ જોવી ખૂબ જ જરૂરી છે। હવે આપણે વાત કરીએ મોંઘવારી રાહત એટલે કે ડીઆર વિશે। તો કેન્દ્રીય સરકાર દ્વારા મોંઘવારીના દરને ધ્યાનમાં રાખીને સમયાંતરે પેન્શનરોને ડીએ આપવામાં આવે છે। તાજેતરના નિર્ણય મુજબ ડીઆરમાં 2%નો વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ વધારો લાગુ થયા બાદ પેન્શનરોનો ડીએ 58%થી વધીને 60% સુધી પહોંચે છે। જો આ નિર્ણય અમલમાં આવે તો તેનો લાભ લાખો કેન્દ્રીય પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળશે। મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે જો આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં ગણવામાં આવે છે તો જાન્યુઆરીથી લાગુ થયેલા મહિનાઓનું એરિયર્સ પણ પેન્શનરોને ચૂકવવામાં આવી શકે છે। એટલે કે જે વધારાની રકમ અગાઉના મહિનાઓ માટે બાકી રહેતી હોય તે એક સાથે તેમના ખાતામાં જમા થઈ શકે છે। આથી અનેક પેન્શનરોને એક વખતમાં વધારાની રકમ મળવાની સંભાવના ઊભી થાય છે। મિત્રો, હવે વાત કરીએ મેડિકલ ભથ્થાની। તો છેલ્લા કેટલાક સમયથી પેન્શનરો સતત માંગ કરી રહ્યા હતા કે વધતી જતી સારવાર અને દવાઓના ખર્ચને ધ્યાનમાં રાખીને મેડિકલ ભથ્થામાં વધારો કરવામાં આવે। સરકાર દ્વારા આ મુદ્દે પણ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે અને વિવિધ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે। જો ભથ્થામાં વધારો થાય તો ખાસ કરીને વરિષ્ઠ નાગરિક પેન્શનરોને મોટી રાહત મળી શકે છે। મિત્રો, માત્ર ભથ્થામાં વધારો જ નહીં પરંતુ પેન્શન સંબંધિત પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે પણ સરકાર અનેક સુધારાઓ કરી રહી છે। પેન્શન સંબંધિત ફરિયાદોના ઝડપી નિકાલ માટે ઓનલાઈન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે, જેના કારણે પેન્શનરોને વારંવાર ઓફિસોના ધક્કા ખાવાની જરૂર ન પડે અને તેમની અરજીઓ સમયસર ઉકેલ આવી શકે। હવે સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો એટલે કે 8મા પગાર પંચ વિશે વાત કરીએ તો સરકારે 8મા પગાર પંચની પ્રક્રિયાને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે। જો આગામી સમયમાં તેની ભલામણો અમલમાં આવે તો માત્ર કાર્યરત કર્મચારીઓ જ નહીં પરંતુ પેન્શનરોના મૂળ પેન્શન અને અન્ય ભથ્થાઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે। જો કે હાલ તેની સંપૂર્ણ ભલામણો જાહેર થવાની બાકી છે। મિત્રો, હવે ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો અંગે મહત્વની માહિતી સામે આવી છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને રાજ્ય સરકાર વચ્ચે વિવિધ માંગણીઓને લઈને બેઠકો યોજાઈ હતી, જેમાં ફિક્સ પગાર યોજના, કર્મચારીઓના પ્રશ્નો, નિવૃત્ત કર્મચારીઓના હિતો અને અન્ય અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। સરકાર દ્વારા કેટલીક માંગણીઓ સ્વીકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને આવનારા દિવસોમાં કેબિનેટ બેઠકમાં તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે। ફિક્સ પગાર યોજનામાં સેવા સમયગાળો ઘટાડવાની માંગ પણ લાંબા સમયથી ચાલી રહી છે। જો સરકાર આ મુદ્દે હકારાત્મક નિર્ણય લે છે તો ભવિષ્યમાં નવા કર્મચારીઓને પણ તેનો સીધો લાભ મળી શકે છે। સાથે સાથે નિવૃત્તિ પછી મળતા લાભોમાં પણ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે। મિત્રો, અહીં એક વાત ફરીથી સ્પષ્ટ કરવી જરૂરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી દરેક માહિતી સાચી હોતી નથી, તેથી કોઈ પણ સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા સરકારના સત્તાવાર પરિપત્ર, નાણાં વિભાગ અથવા સંબંધિત વિભાગની વેબસાઇટ પરથી માહિતીની ખાતરી કરવી જરૂરી છે। મિત્રો, જો આવનારા દિવસોમાં ડીઆરના વધારા, એરિયર્સની ચૂકવણી, મેડિકલ ભથ્થામાં વધારો, 8મા પગાર પંચ અથવા ગુજરાત સરકાર તરફથી પેન્શનરોને લગતો કોઈ નવો પરિપત્ર જાહેર થશે તો તેની સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં આપ સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ રહેશે। મિત્રો, હવે એક મહત્વનો પ્રશ્ન એ થાય છે કે આખરે ડીઆર શું છે અને તેનો પેન્શનરોને કેટલો ફાયદો થાય છે। તો ઘણા પેન્શનર મિત્રો આજે પણ આ બાબતને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી। સરળ ભાષામાં સમજીએ તો ડીઆર એટલે મોંઘવારી રાહત,
જ્યારે દેશમાં મોંઘવારી વધે છે ત્યારે નિવૃત્ત કર્મચારીઓની ખરીદ શક્તિ જળવાઈ રહે તે માટે સરકાર સમયાંતરે ડીઆરમાં વધારો કરે છે. એટલે કે પેન્શનરોને મળતી માસિક પેન્શન ઉપરાંત મોંઘવારીને પહોંચી વળવા માટે વધારાની રકમ આપવામાં આવે છે. આ કારણે જ દર વખતે ડીઆર વધે ત્યારે લાખો પરિવારોને સીધો આર્થિક લાભ મળે છે. હવે ઘણા મિત્રો પ્રશ્ન પૂછતા હોય છે કે 2% વધારાના ડીએ વધારાથી કેટલો ફાયદો થશે? તો મિત્રો તેનો જવાબ દરેક પેન્શનરના મૂળ પેન્શન પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે જો કોઈ મૂળ પેન્શનરનું મૂળ પેન્શન 25,000 રૂપિયા છે તો 2%ના વધારાથી દર મહિને 500 રૂપિયાનો આશરે વધારો થઈ શકે છે. જો મૂળ પેન્શન 40,000 રૂપિયા છે તો દર મહિને 800 રૂપિયા આશરે વધારો થઈ શકે છે. એટલે કે જેટલું મૂળ પેન્શન વધુ હશે એટલો ડીઆર વધારાનો લાભ પણ વધુ મળશે. મિત્રો ઘણા પેન્શનરોના મનમાં એક પ્રશ્ન હોય છે કે શું આ વધારો આપોઆપ બેંકમાં ખાતામાં આવી જશે? તો સામાન્ય રીતે જ્યારે સરકાર દ્વારા સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવે છે ત્યારબાદ સંબંધિત પેન્શન વિતરણ બેંકો અને વિભાગો દ્વારા નવા દર પ્રમાણે પેન્શનની ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદ વધારાની રકમ અને જો એરર્સ બનતા હોય તો તેની ચૂકવણી પણ ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે કોઈ અલગ અરજી કરવાની જરૂર પડતી નથી. જો કે ટેકનિકલ ભૂલ થાય તો સંબંધિત બેંક અથવા પેન્શન કચેરીનો સંપર્ક કરવો જોઈએ. મિત્રો હવે વાત કરીએ મેડિકલ ભથ્થા વિશે. તો આજે સૌથી વધુ ખર્ચ જો કોઈ બાબતમાં વધી રહ્યો હોય તો તે છે સારવારનો ખર્ચ. ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને નિયમિત દવાઓ, ટેસ્ટ અને હોસ્પિટલના ખર્ચનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જો સરકાર મેડિકલ ભથ્થામાં વધારો કરે તો હજારો નહીં પરંતુ લાખો પરિવારો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. પેન્શનર સંગઠનો પણ લાંબા સમયથી આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે કે હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને મેડિકલ સહાયમાં વધારો કરવામાં આવે. મિત્રો બીજી એક મહત્ત્વની બાબત એ છે કે પેન્શનરોને મળતી વિવિધ સેવાઓ હવે ધીમે ધીમે ડિજિટલ બની રહી છે. જીવન પ્રમાણપત્ર હોય, પેન્શન સ્ટેટસ હોય, ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હોય કે પછી અન્ય કોઈ માહિતી મેળવવાની હોય, હવે મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ થઈ રહી છે. જેના કારણે વરિષ્ઠ નાગરિકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. સરકાર પણ પેન્શન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાના પ્રયાસો કરી રહી છે. મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો મિત્રો માટે પણ આવનારા દિવસો મહત્વના બની શકે છે. રાજ્ય સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે સતત ચર્ચાઓ ચાલી રહી છે. વિવિધ ભથ્થાઓ, કર્મચારીઓની માંગણી, ફિક્સ પગાર યોજના અને નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. જો આ રજૂઆતોને મંજૂરી મળે છે તો તેની સીધી અસર હજારો કર્મચારીઓ અને પેન્શનરો પર જોવા મળશે. મિત્રો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, વંદે માતરમ.